वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं शुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। श्री पुरुषोत्तम चरित्र अध्याय 47 ચોપાઈ 6 અને 7 પૂરી થઈ હતી છેલ્લે. સદગુરુ રામાનંદ સ્વામી પોતાના ત્યાગીગ્રહી શિષ્યોને કહે છે કે આ સહજાનંદ સ્વામી પુરુષોત્તમ પ્રભુ સાક્ષાત છે. હું પાથરણા પાથરીને પૂર્વ તૈયારી કરવા આવ્યો હતો અને એ બધું કરી દીધું છે, પણ સિંહાસન ઉપર બેસનાર સમ્રાટ રાજા એ પછી આવશે એમ કીધું હતું ને, એ આવ્યા છે. એ કોટી બ્રહ્માંડના કરતા સર્વોપરી રાજાધિરાજ હાલ અવતાર ધરીને આ વર્ણી રૂપે અહીં પધાર્યા છે. આગળ લખે છે, અંતર મેં મહિમા ધરીન કો स्तवन करत हूँ मैं नीत तिनको संप्रदाय के पतिगनी वाको तुम सर्वोपरि मानहु ताको. સદગુરુ રામાનંદ સ્વામી કહે છે કે હું મારા અંતરમાં સહજાનંદ સ્વામીનો મહિમા ધારણ કરી નિત્ય એમની સ્તુતિને પ્રાર્થના કરું છું. તમે બધા પણ તેમને સંપ્રદાયના ધણી વડા જાણી હવે તેમને સર્વોપરી માની લેજો. લ્યો, રામાનંદ સ્વામીએ પોતાના શિષ્યોને કીધું, અત્યાર સુધી જેને ભજતા હતા, જેને માનતા હતા, જેનું કોઈ ધ્યાન કરતા હતા, એ અત્યાર સુધીની વાત અલગ છે અને હવે પછીની વાત અલગ છે. હવે તમારા માટે મંત્ર, મૂર્તિ ને માળા ને જપ ને નિષ્ઠા ને ઉપાસના ને હવે બધું એક. કે છે ને કે સર્વદેવ નમસ્કારાન કેશવમ પ્રતિગચ્છતિ. આ કેશવ સાક્ષાત આ છે. એટલે હવે તમારે બીજે ક્યાંય પણ માથા ઘસવા કે બીજે ત્રીજે ક્યાંય પણ બીજી પ્રતીતિ કર્યા વિના અને આમાં કોઈ પણ માત્રની શંકા કર્યા વિના તમારે આ હું કહું છું એ દ્રઢ કરીને તમે વાતને બરાબર સમજી લેજો. રાતિ દિવસ અજ્ઞા મહી રહેના ચિત્ત में जो निज मंगल चहना धन धान्यादिक आगे धारी पूजा करना સર્વ પ્રકારી. હવે તમે તમારા ચિત્તમાં તમારું મંગળ જો તમે ચાહતા હો, તમે તમારું હિત ચાહતા હો, તમારું શુભ ચાહતા હો, તો રાત દિવસ હવે તમે એની આજ્ઞામાં રહેજો.
આને મેં મારા સ્થાને બેસાડ્યા છે, વળી શક્તિ પ્રમાણે તમારા ધન ધાન્યાદિક જે કંઈ ઉપજ આવે, મહેનત કરતા હો, કંઈ પણ તમે ખેતી વાડી ધંધા બિઝનેસ, તો એમાંથી જે કંઈ તમારું ભાગ નીકળે એ ચોખ્ખું આના ચરણે અર્પણ કરી સર્વ પ્રકારે એની તમે પૂજા કરજો. હા, કારણ કે એ જ તમારે ઠરવાનું ઠેકાણું છે. આલોક પરલોકમાં એ જ તમને સુખી કરશે. હા, એ તમને આનંદ બહુ કરાવશે, કારણ કે એનું અવતરણ જ અહીંયા, એટલે જ અમે એનું નામ સહજાનંદ પાડ્યું છે. એનું ધરતી ઉપર અવતરણ જ એટલા માટે છે, તમને બધાને ખુશી કરવા માટે. હા, આનંદ આનંદ કરાવશે, પણ એને તમે હાચવજો. એમાં શંકા કુશંકા બીજું ત્રીજું કાંઈ પણ જો ભાવ અભાવ કુભાવ એ કાંઈ લાવશો તો આ તો હુગાળા ભગવાન છે કે ભાઈ આના કરતા જંગલ હારું. પછી બહુ લોકોને બધું આમ જ જો મગજમાં હુસતું હોય, કાંઈ પણ કરીએ તો તરત નેગેટિવિટી પકડી લેતા હોય ને, એવું મગજ થઈ ગયું હોય, દ્રષ્ટિ એવી થઈ ગઈ હોય, તો પછી આ રહે નહીં. આને રાખવા બહુ અઘરા છે, સમજ્યા? આમ જોવા જઈએ તો અમારા કરતા આનો કડક સ્વભાવ છે, પણ જો તમે સહન કરી લેશો અને એ કેસે પ્રમાણે કરશો એટલે 100%, 150%, 100% નહીં, 150% તમે સુખી જ થવાના. સ્વામી પોતાના શિષ્યોની ચિંતા કરે છે કે મારા આશ્રિતો આટલા અત્યારે ભજતા હતા અને રહેતા હતા, પવિત્ર સદાચારમય જીવન જીવતા હતા, તો હવે મારે એને પાછા બીજે ત્રીજે મારી ગેરહાજરીમાં ફંટાઈ ન જાય અને આના કરતાં વધારે પ્રગતિ આધ્યાત્મિક માર્ગે કરે અને પોતાના આત્માનો છેલ્લો જન્મ કરે. હા, ઉદ્ધાર થાય. એટલે સ્વામી ખાસ ભાર દઈને વાત પોતાના ભક્તોને કહે છે, હે સુજાણ ભક્તો, તમે વિવિધ પ્રકારના વસ્ત્ર આભૂષણ વાહનો એ બધું આને અર્પણ કરજો. અત્યાર સુધી મેં નથી ગ્રહણ કર્યું કાંઈ, પણ આને અર્પણ કરજો, એ ગ્રહણ કરશે. અમારી એની આજ્ઞા છે. કેમ જે આગળ જતા પ્રભુ પોતે પોતાનો પ્રૌઢ પ્રતાપ પ્રગટ કરશે અને એમની ચરણરજ સૌના પાપને હરશે. હા, એની ભેગા તમે રહો ને, ઉત્સાહ અને ઉમંગ તો ભગવાનની, ભાઈ જો આમાં એવું છે કે ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરો તો ભગવાન રાજી થાય, પણ રોજ ઊભા રહીને સામે બેઠા બેઠા બડબડ કરો ને ભગવાનની ઉપર તમે કંઈક ને કંઈક ઠબકાર્યા કરો કે હું તમે ઊભા ઊભા કર્યા કરો તો ભગવાનની ન ગમે. સાચું ખોટું? એના ગુણાનુવાદ કરીએ છીએ આપણે, એટલે શું કરવા? રાજી થાય. રોજ ગાળો ભાંડવા માંડે તો ભગવાન રાજી થાય? એટલે કે છે કે તમે છે તે આગળ જતા પ્રૌઢ પ્રતાપ પોતાનો પ્રગટ કરશે, માટે આને તમે હાચવજો. અનંત જન્મના જે જીવના પાપ છે એનો નાશ કરશે. આ એવું કાર્ય કરવા માટે ધરતી ઉપર અવતાર થયો છે ભગવાન. રામાનંદ સ્વામી ભગવાનની ઓળખાણ કરાવે છે, નિષ્ઠા પાકી કરાવે છે. મહિમાના બીજ વાવી નિષ્ઠાનું વટવૃક્ષ એ કરે છે. આર્ય અનાર્ય સુજાતિ કુજાતિ પારસી મહદ દિવ્ય પ્રખ્યાતિ નિજ નિજ ઇષ્ટ સ્વરૂપ નિહાળી ભજહી ભક્તિ તનુજ ભયહારી. શ્રી હરિ અમુક સમય પછી અનેક લોકોને સમાધિ કરાવી પોતાના ધામનું દર્શન કરાવશે. અનેક નરનારીઓ આ પ્રભુમાં બીજા પણ અપાર ઐશ્વર્યો દેખશે. પવિત્ર કે અપવિત્ર, સારી જાતિના કે અન્ય જાતિના, પારસી કે મુસ્લિમ, આવા અનેક લોકો શ્રી હરિને કરાવેલ સમાધિમાં પોતપોતાના ઈષ્ટદેવનું સ્વરૂપ જોઈને આ ભયહારી ભક્તિપુત્ર શ્રીહરિને જ ભજશે. જો આવા ઐશ્વર્ય સંપન્ન છે. આ કોઈ સામાન્ય છે નહીં, માટે ક્યારેય એને તમે નાના સમજશો નહીં, સામાન્ય સમજશો નહીં. બહુ મોટા છે. સમાધિ કરાવશે. આ સમાધિ છે ને કળિયુગમાં બહુ દુર્લભ છે. હા,
મુક્તાનંદ સ્વામીએ એટલે જ કીધું હતું ને કાલવાણીની અંદર, હા, સમાધિ નથી સોયેલી, મોટા મોટા યોગીઓને પણ દોયલી. એ તો જેને તેને કેમ થાય, બીજામાં ને અમથી ન મનાય. કારણ કે રામાનંદ સ્વામી આ ધરતી ઉપર રહ્યા તો એ કોઈને સમાધિ નહોતી કરાવી. ધારત તો કરાવી શકત, પણ સમાધિ કરાવ્યા પછી કોઈને પચશે નહીં પચે આવી બીક રહે. લોકો પાખંડ સમજે, શું કરો, સાચું હોય પણ ખોટું સમજે. હોય સાચું, કારણ કે આ તો બધું પાખંડ છે, જાદુ વિદ્યા છે, આ તો બધા મંતર જંતર ટોણા છે એમ માની અને લોકો નિંદા ટીકાન કુથલી કરે. કારણ કે કળિયુગમાં દરેકના સ્તર બહુ નીચા આવી જાય. બહુ સારા ભગવાનના ભક્ત હોય, બહુ ભજન કરતા હોય, હે ભગવાનમાં મસ્ત રહેતા હોય, મંદિરમાં વાળતા છોડતાના આખો દિવસ રહેતા હોય, તો 5 જણા તો એવા મળે જ કે ઘેરેથી કોણીએ ચડાવ્યા છે. છોકરાની વહુને અબકે થયા છે, કાંઈ કવડું કર્યું છે, કાંઈક ખોટું કર્યું છે, એટલે ઘેરે નથી ટકતા. જોવો, આખો દી મંદિર ને મંદિર પડ્યા રહે છે. 2 જણા એવું બોલે કે હવે બીજું કરે હું, એના હાથમાં કઈ છે જ નહીં, આના સિવાય બીજો ધંધો જ નથી, એટલે આ જ કરવાનું ને. હવે તો લ્યો, માણસ જો ને ટુંડે ટુંડેર મતીર ભીના. સારું વિચારે કહો, અહો ભાગ્ય છે કે આ ઉંમરે અત્યારે ઘરનો ઉમરો ન ઓળંગી શકે અને કોઈથી છૂટે નહીં. માયા તો બહુ ખતરનાક છે. ગમે એવા ઉપદેશો કરીએ, ગમે એટલા શાસ્ત્રો પારાયણો સંભળાવીએ, ડોક્ટરોય કહી દે કે બાપા હવે લાડવા રહેવા દેજો, હવે આ બધું ચટપટી ને આ બધું તળેલું ને પડેલું ભજીયા ભજીયા બધું હવે સારું નથી તમારા માટે. તોય ઘેરે આવીને હવે ડોક્ટર તો કે 2 ગોળી વધારે. આપણે ક્યાં ભગવાનની લહેર છે? હા, કાયમ કે ઘરનું જ મેડિકલ છે ને હગાનું, ત્યાંથી દવા લઈ આવશું તમે તમારે. પણ આના વિના મારે હાલશે નહીં. લ્યો, છૂટે. ઉંમર, હા, ઉંમર મોટી થાય પણ જીભ કઈ ટૂંકી ન થાય. સમજ્યા? એ તો વધતી જ જાય. સમજે, હારે હારે જ વધતી જાય. આવા સ્વભાવ હોય તો પણ સમજ્યા, એ છૂટવું અઘરું છે. તોય બધું છોડીને ભગવાનનું ભજન કરતા હોય તો એ માણસો 2 એવા નબળા મળી જ જાય, કેનારા, બોલનારા, ટીકા કરનારા. સમજ્યા? એટલે રામાનંદ સ્વામી કે છે, અને તમે ઓળખજો, ઓળખ્યા એના અહો ભાગ્ય. તમારી આ લોટરી લાગી ગઈ છે. હામે ચાલી ઘેરે બેઠા આવ્યા બ્રહ્મ મોલ વાસી, જેને કે છે અક્ષરાધીશ અવિનાશી, એ સાક્ષાત પોતે છે. બસ આમાં જોડાઈ જજો. અરે આ તો ભાઈ નહીં જેવા હાવ તુચ્છ જેવા જીવોને પણ, અધમ જીવોને પણ સમાધિ કરાવશે. પછી એમ ન માનતા કે ભાઈ આવા જીવને થોડી સમાધિ હોય, પણ આનું કઈ નક્કી નહીં. ધણીનો કોઈ ધણી નહીં. હા, આ જો કૃપાનો કળશ ઢોળી નાખે તો કૂતરાની સમાધિ કરાવે અને કબૂતરાની સમાધિ કરાવે, કીડીઓને મકોડાને સમાધિ કરે, એ કરાવે એમ નહીં. એના હરિભગત છે ને એ સમાધિ નિષ્ઠ તો હશે, પણ બીજાને એ સમાધિ કરાવશે. બોલો, અને આ પ્રસંગો આવા આપણા ઇતિહાસમાં બની ગયા. અહીંયા આપણે શેખપાટની બાજુમાં કયું ગામ મૂળજી, આપણે ગુણાત્તાનંદ સ્વામીનું ગામ ભાદરા. ભાદરાના વશરામ ભગત હતા, હરિભગત પાકા. હા, ખેત વાડીએ ગયા અને વાડીએ પોતાની વાડીએ એક રાફડો જોયો અને રાફડાની અંદર કીડીઓ ઉભરાણી. એનેથી ઓહો હો, ધરતી ઉપર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. પણ આ જીવનો ઉદ્ધાર ક્યારે થાય? આ જીવનું કલ્યાણ ક્યારે થાય? આને ભેટો ક્યારે થાય? આવો ક્યાં સંકલ્પ જ્યાં કર્યો ત્યાં તો આસમાનમાંથી વિમાનો ઉતર્યા. બોલો, અને કીડીઓને ચતુર્ભુજ રૂપ ધારણ કરાવી બ્રહ્મોલમાં મૂકી દીધા. જેના હરિભગત ખાલી
આવા કીડા મકોડા જેવા જીવ માટે સંકલ્પ કરે એટલી વારમાં તો જીવના કલ્યાણ થઈ જાય. આટલું બળ તો હરિભગતના સંકલ્પમાં છે. તો એના સાધુ કેવા હોય ને એ પોતે સ્વયં કેવા હોય વિચારો. સંકલ્પ માત્રમાં ભગવાને આમ નજર કરી સરોવરમાં સ્નાન કરતા હતા અને કેટલાય માછલાઓ બધા તરતા હતા. ભગવાનને થયું ઓહો હું પ્રગટ થયો અને આ જીવનું કલ્યાણ ક્યારે થાય. તે મહારાજે માછલાઓને સમાધિ કરાવી. તે માછલા એમને પાણીમાં તરવા માંડ્યા. પછી મુક્તાનંદ સ્વામી કીધું મહારાજ હવે આમનમ જો રહે તો હમણાં કાગડા ચકલા સમળા આવશે તો આનું ભક્ષણ કરી નાખશે. આ તો પાણી ઉપર સ્થિર થઈ ગયા બધા. મહારાજે દ્રષ્ટિ કરી તો મેંડા હાલવા. માછલાઓને સમાધિ કરાવી. બોલો એક ઘેરે ગયા હતા ત્યાં જ. તે એ તો હશે કંઈક, હવે આપણે એમાં બહુ ઊંડું નથી ઉતરવું. તેને ખબર પડી કે ભગવાન મારે ઘેરે આવે છે. તો એણે શું કર્યું, એક ખાટલો કર્યો અને આખા ઘરમાં જેટલા ખાટલા હતા ને એ બધાય ખાટલાના માકડ ભેગા કરીને એમાં નાખ્યા એક જ ખાટલામાં. અને એ ખાટલો ભગવાન માટે ઢાળ્યો. ભગવાન કે હોઈ જવું જ મારે. તો કે આ રહ્યો ખાટલો, હોઈ જાવ. તો મહારાજ લાંબા થયા ને પેલા બધાય માકડ ઉભરાણા. મહારાજને મીંડા કરડવા માકડ. મહારાજ કે ભાઈ રે કરી આ માજીએ તો ભાઈ રે અમારા ઉપર વિતાવી. પણ ભગવાન એવા દયાળુ ને, તો ભગવાને આમ માકડ સામું જોયું ને તો બધા માકડને સમાધિ ટપ દઈને ટપો ટપ નીચે પથારો થઈ ગયો. તો મહારાજ આ શું થયું કે સમાધિ, માકડ ને સમાધિ. માકડ જેવા જીવ કેવડા હોય, કેવા હોય. તો ભગવાન એના ઉપર દયા કરીને સમાધિ કરાવી. બોલો સમાધિમાં અક્ષરધામના દર્શન કરાવ્યા છે. એ જીવને જીવ તો છે જ બધા. કેટલાયને સત્સંગમાં જન્મ આપ્યો હોય છે. હે અમુક અમુક સત્સંગમાં તમે જો હરિભગતો કે સંતો જે કઈ અમુક અમુક, આ તો બધું હા 5 આંગળી હરખી નથી ને, કોકને કરડવાની ટેવ હોય. હા ઉભા રહે ને એટલે આમ થોડુંક આમ આપણને લાગે કે ડંખ મારે છે કે શું. આ સમજવાનું પેલા માકડવાળા આવ્યા છે. કારણ કે સત્સંગમાં જન્મ આપ્યો હોય ને ભગવાને, કે આ પાછો ધીરે ધીરે આમ આવી ગયો હોય. હરિભગતને ઘેરે જન્મ મળ્યો હોય, મંદિરને સાધુના જોગમાંય હોય, પણ પેલો પૂર્વજન્મનો સ્વભાવ નો ટળ્યો હોય. એ હવે આ કથા સાંભળીને ટાળવાનો હોય. પણ કથામાં બેહે તો થાય ને, તો ટળે, નહીં તો ટળે નહીં. તો એમ છે કે આ હરિભગત છે, આ તિલક ચાંદલો, પૂજા પાઠ, આ બધી રીતે આ દાન ધર્મ દો બધું કરે છે. ક્યારેક થોડાક આપણે વઢીએ ટોકીએ તો એ સહન કરે છે. પણ એનો જે પેલો સ્વભાવ છે એ કેમ મૂકતા નથી? ભગવાનને સમાધિ કરાવી તોય ન મુકાણો તો હવે શું મુકાય? હવે તો પ્રાણ ને પ્રકૃતિ હારે જ આવવાના. પણ એનાથી કંઈક સેવા થઈ જાય, એનાથી કંઈક ભજન થઈ જાય, એનાથી દર્શન થઈ જાય, કંઈક પુણ્ય કર્મ થઈ જાય, તો એના યોગ્ય કરીને ભગવાન એના ઉપર કૃપા કરે, દયા કરીને સ્વભાવ ટાળીને પણ ભગવાન ધામમાં લઈ જાય. લ્યો ભગવાન દયાળુ છે ને. હે વાંદરાનો વૈકુંઠમાં લઈ જાય તો આમને તો લઈ જ જાય ને. હે આવું છે. એટલે કે છે આ છે ને જાત કુજાત કઈ જોહે નહીં. આ પુરુષોત્તમ પ્રગટ થયા છે. નિષ્કુળાનંદ સ્વામીએ શું પુરુષોત્તમ પ્રકાશમાં એમાં છેલ્લો જે ધોળ લખ્યો ને, ગજબનો લખ્યો છે. હા એ નોતી દેઠે નોતી સાંભળી રે, એવી રે પ્રગટાવી પુનીત પુરુષોત્તમ પ્રગટી રે. હે આ સમાનો અવતાર સ્વામી કે છે, આ સમાનો એવો અવતાર છે, ના જોઈ જાત કુજાત પુરુષોત્તમ પ્રગટી રે. જાત કુજાત જોવે નહીં. આ વરસાદ કઈ જોવે છે કે આ ખાડો છે, ટેકરો છે, કે આ ખાડી છે, કે આ નદી છે, કે આ તળાવ છે, સરોવર જોવે? બધે હરખો વરસે ને. નહીતર એમ કે ભાઈ
આ ખાડીમાં તો પાણી ઉભરાતું જાય છે, અહીં ક્યાં વરસાદની જરૂર છે? આ તળાવ તો આખું ભર્યું છે, એમાં ક્યાં પાણીની જરૂર છે? તો એટલો ભાગ ખાલી રહેવો જોઈએ ને. આ તાપીમાં તો 12 મહિના પાણી જાય છે, એમાં શું પાણીની જરૂર છે? તો એટલો ભાગ ખાલી રહેવો જોઈએ ને પટો. પણ ના, વર્ષે તારે બધે આ ભગવાનનું કામ આવું છે. વર્ષે તારે ના જાત જોવે, ના કુજાત જોવે, ના કાંઈ પશુ પંખી પ્રાણી આ તે બીજું ત્રીજું કાંઈ જોવે નહીં. આ નાનો આ મોટો, આ મનુષ્ય આ પશુ કાંઈ જોવે નહીં. બધા ઉપર આ વરસાદની જેમ વરસે. હવે મને લાગે આ વરસાદનું આરતી કરવી જોઈએ હવે. હે આર્ય અનાર્ય, પવિત્ર અપવિત્ર, જાતિ કુજાતિ, અન્ય જાતિ, પારસી મુસ્લિમ બધાને સમાધિ કરાવશે. ઈષ્ટદેવનું સ્વરૂપ જોઈને આ ભયહારી ભક્તિપુત્ર હરિને જ એક ભજજો. બીજા કેટલાય મત મતાંતર છે, એ બધાય લોકો આ પ્રગટ પ્રભુનો પ્રતાપ જોઈ પોતપોતાના મતનો ત્યાગ કરી શ્રી હરિનું શરણ લેશે. રામાનંદ સ્વામી કે આમને નજરો નજર દેખાય છે. આ અમે બોલીએ છીએ, એક એક શબ્દ તમે લખી રાખજો, યાદ રાખજો. તમને એમ યાદ આવશે કે રામાનંદ સ્વામી આવું કહી ગયા હતા, એમ જ આ થાય છે બધું. હા, આમાં એક પણ દોરા માત્ર ફેર પડવાનો નથી. બોલો ઠાકોરજી મહારાજની. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. ઠાકોરજી મહારાજની જય. જય શ્રી સ્વામિનારાયણ.